ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ ડે 7 નો દિવસ પણ બધા જ દિવસની જેમ બિઝી રહેવાનો છે, પણ મજા પણ એટલી જ આવવાની છે. બેઝિક કામ પતાવી લીધો ને મેં પેલા નાસ્તો કરી લીધો, કેમ કે નાસ્તા વગર તો મને હંમેશા ચક્કર જ આવવા માંડે છે. તો શું હોય, સાબુ બ્રશ લઈને બધા જ કપડાં મેં ધોઈ નાખ્યા, કેમ કે અમારું મશીન ખરાબ થઈ ગયું છે. क्या हुई? આ ઘરનું ગમે એટલું કામ હોય પણ એને મેનેજ કરતા આવડવું જોઈએ, બીકોઝ મેનેજમેન્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. अच्छा हमको सिखा रिया है. ધોઈ જોઈને તો હાથ દુખી રહ્યા. મને લાગે 2 મહિનાના કપડા આજે ને આજે મને ધોવા આપી દીધા લાગે. કપડા ધોઈને પછી મારું ફેવરેટ મગનું શાક અને ભાત બનાવી નાખીએ છે. ટ્રાય કરું છું કે બધું જ વર્ક મારાથી પરફેક્ટ રીતના થાય. તો જમીને હું થઈ ગઈ હતી રેડી, કેમ કે મારે જવાનું હતું સ્ટુડન્ટ પાસે મહેંદી અને નેલ આર્ટ માટે. એ સ્ટુડન્ટને શીખવાડવામાં મને ખૂબ જ મજા આવે છે. इतने तेजस्वी लोग हैं हमारे पास. આજે એને મારા જ નેલ્સમાં જેલ પોલિશ કરવાની હતી, તો આ હતું મારું બિફોર લુક. આ હતું મારા નેલ્સનું આફ્ટર લુક, જે મને બહુ જ ગમ્યું છે. અને પહેલી જ વાર જેલ પોલિશ કરી હતી અને પહેલી જ વારમાં એણે પરફેક્ટ રીતના ફ્રેન્ચ ક્રિએટ કરી છે. હા, પછી તો શું હોય, મેં કહી દીધું. बस बेटा. ફાઇનલી હું ઘરે આવી ગઈ છું અને જમવામાં ટેસ્ટી પૌવા બનાવી નાખ્યા છે. તો ફટાફટ ખાઈ લીધું, કેમ કે આટલું બધું કામ કરીને મને તો ફૂલ ભૂખ લાગી ગઈ હતી. દિવસ પણ પૂર્ણ થઈ ગયો હતો. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. એન્ડ ગાઈસ, લુક એટ ધીઝ નેલ્સ. તમને નેલ્સ કેવા લાગે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમને પણ મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો. અને હા, યુટ્યુબમાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. એન્ડ થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.